હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ ને? સ્વાગત છે ફરીથી મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. ઘણા દિવસો પછી મિત્રો આજે વ્લોગ ચાલુ કરી રહ્યા છો. હમણાં થોડોક આળસ થવા માંડી મિત્રો, ઉનાળો આવી ગયો, તડકો એટલો છે ને હમણાં ઘણા દિવસ પછી વ્લોગ અંદાજી 12 દિવસ તો થઈ ગયો વ્લોગ ઉતાર્યો જ નથી મિત્રો, અપલોડ નથી. કે અત્યારે કામમાં રહ્યો ને, ચણા વાટવાનું બધે કામ ચાલુ છે અને અત્યારે આદિલને જીરું ભેગું કરીને જાવ, તમને બધાને દેખાડતો જાઉં મિત્રો. બધાને આ બધા કેવા લીલા છમ ખેતર હતા. આ એક હજી પાછતરા છે ને મિત્રો ચણા, એ હજી ઉભા, બાકી બધા નવડા થઈ ગયા. ચારે તરફ જોઈ લ્યો, મોડું થઈ ગયું હતું ને એમાં પાછતરા ચણા છે એટલે એ હજી તો એ પીરા તો થવા માંડ્યા. બાકી બધા મિત્રો જીરા ઉપડી ગયા, ધાણા વટાઈ ગયા, અડધાને નીકળી ગયા. અમારે ચણા વાટવાનું ચાલુ જ છે, થોડા ઘણા રહ્યા છે. એ રોંઢે બધા ખેતરમાં ચક્કર મારી શેરા કરવાના છે, એ તમને દેખાડી. આદિલને એને ચણાના ભર કરી લીધા મિત્રો. તો અત્યારે જ આવશું, આદિલ ને એ બધા કામ કરે છે ને. લ્યો મિત્રો, કાદર ને આદિલ બે ભાઈ રહ્યા અને તાલપત્રીની બધી પાથરી રહ્યા છે. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? 11:32 થઈ ગઈ છે ને 3 વાગે ફૂંકણી આવવાની છે. અત્યારે આ બધું જ મિત્રો ભેગું કરવાનું છે. અને આ બે ભાઈ મથાય છે અત્યારે મિત્રો. તો જીરું ભેગું કરવા માટે બોલાવી દે, બહાટી જાય. અહીંયાથી મુહૂર્ત થઈ ગયું છે ભેગું કરવાનું. લોંઢેરી ને આમાં ફૂંકણી આવવાની છે, તો તમને દેખાડી અમે જીરું કાઢી છે એ. હલો તો અત્યારે ભેગું કરી લઈ, તડકો બહુ થઈ ગયો છે મિત્રો. મિત્રો બપોરના 2 વાગ્યા ખરા મધાને રહ્યો ને આદિલના ઘરે સરપ નીકળ્યો છે. તો હાલો આપણે અહીંયા જવાનું છે. આદિલનો ફોન આવ્યો કે હાલે અહીંયા આવી જાય, કે આપણા ઘરે સરપ નીકળ્યો છે. તો હાલો અહીંયા પહોંચી જઈએ. રેસ્ક્યુ તો કરી લીધો, પછી આવી ગયા અહીંયા તરાવે. એ હાલ રિલીઝ કરવું જોઈએ ને. જોઈ લ્યો મિત્રો, તડકો છે એટલે બહુ ચોખ્ખું નથી દેખાતું. અને આ જીવને મરાય નહીં મિત્રો. બંને ત્યાં સુધી આપણે નડે એમ ના હોય ને, પકડાય એમ હોય તો પકડી જ લેવો ગમે એ શીતલામાં ડબલામાં પૂરી અને મૂકી આવો. આમાં પણ જીવ છે મિત્રો, એટલે મરાય તો નહીં. ઘણા મેં તો ઘણા મારી નાખ્યા, પણ આપણે આપણાથી પકડાઈ જાય હોય ને એમ થાય ને ડબલામાં આવી જાય એમ છે, તો બંને ત્યાં સુધી એને પકડી અને મૂકી જવાનું મિત્રો, મરાય નહીં. આપણે મહેનત કરી લેવી, જો પકડાય તો પકડી જ લેવાનું, પછી મૂકી આવવાનું. તો અત્યારે આ તળાવે મિત્રો મૂકી દેવાનો છે. તો મિત્રો અત્યારે રિયોને આ તળાવમાં ને અત્યારે સાઈડ મૂકી દઈ, કોઈને નળવો પણ ના જોઈએ. ખૂણા ખાતું નકર રહીએ તો ખેડૂત બહુ આવતા મિત્રો મોટર ચાલુ કરવા, એટલે થોડો શેટો મૂકવા જવાનો છે. આદિલ કે અહીંયા નથી મૂકવું હોય, કે અહીંયા ગમે અહીંયા પાણામાં રહે તો અહીંયા મોટરું ગણી લે મિત્રો, તો ખેડૂત આવતા જ હોય. તો જ્યાં છેટા વયા જાય, કોઈને નળવો જ ના જોઈએ અને કોઈના ઘરે પણ ના જવું જોઈએ, એવી જગ્યાએ મૂકી દે ગોચરમાં. તો મિત્રો અત્યારે અહીંયા રિલીઝ કરી છે. અહીંયા દરમાં ના છે, દરનું શું છે એમાં વહી જાય.
મિત્રો અમે હજી સાપને મૂકીને આવ્યા ને તો અહીંયા પાછું જીરું ભેગું કરવા તો ઉંદેડી નીકળી જોઈ લ્યો. એ ક્યાં ગઈ? ઊભી રહે. ઉંદેડી નહીં ના મરાય મિત્રો, એને પણ આપણે જવા દેવાની. હાલ ભાગી જા. ટ્રેક્ટર નીચે આને હાથે કરીને મરવાનું જ છે. ટ્રેક્ટરના ટાયર નીચે વહી ગયા મિત્રો. જવા દે હાલ, હવે જોવાનું છે મરી જાય છે કે બચી જાય છે. જવા દે. એ 3-4 ઉપર મરી જશે. હા રહી ગઈ મિત્રો, રહી ગઈ. ટાયર નીચે. गाइस हम जीरा खाली कर रहे हैं. ઓલી વાડીમાં ચણા છે. સાંજના 6:30 વાગી ગયા. મિત્રો કાઢી નથી લીધી. ફૂકણી જ આવી. ફૂકણી વાળા કોઈ ટાઈમે ના આવે મિત્રો. 4 વાગ્યાનું કીધું તું 6:30 થઈ ગયા અને અત્યારે ફૂકણી આવી મિત્રો. હાલો તો ફૂકણી માંડી લઈને પછી જીરું કાઢવાનું કરી ચાલો. હમણાં બાકા જીકી બોલાવવાની છે. The next day. મારા કાકાના ખેતરમાં આવી ગયો મિત્રો. ડોલી છે ચણા ભેગા થાય છે. આમાં હતા ધાણા, એ તો કાઢી નાખ્યા અને વેચીએ નાખ્યા. ધાણા નહીં સોરી ધાણી હતી અને કાંઈક 2000 માથે ભાવ આવ્યો મિત્રો. આ એક પણ તડકો રહ્યો મિત્રો, એટલે આમ હરખું આવે નહીં. કેમેરામાં ચોખ્ખું આવે. હમણાં મારા ચશ્માને બહુ કોકની નજર લાગ્યો મિત્રો. પહેલાં મેં વિડીયો નાખ્યો તો એમાં ખબર ચાંદીગઢ ગયો હતો પ્રસંગમાં. ત્યાં આવતો હતો ને પાછો ઘરે તો અમારા ચશ્મા પડી ગયા. અને અત્યારે એક હમણાં ભાઈ નહીં ખબર તો અત્યારે હું નમાજ પડવા ગયો હતો ને ખાટલે રાખીને વયો ગયો તો પાછો આવીને ઊનું માથે બેસી ગયો, ભાંગી ગયા. એમાં એવો લોચો થાય છે ને મિત્રો. આમાં તલ વાવલ છે જોઈ લો. લોકો આ હું ભૂલી ગયો હમણાં અંતરે એમને ધોળો જાઉં ને કાકો રાડું નાખ્યું. આમાં તલ વાવલ છે. મારા ચશ્મા બહુ ભાંગે મિત્રો. હમણાં એક દોડી ભાંગ નાખ્યા ને અત્યારે પાછા બીજા કાઢ્યા. મેં આ હું પહેરું છું એમ કાઢ્યા એટલે ચણા ભેગા થાય મિત્રો. હવે ખેડૂતની મહેનત લ્યો તમે. 4 વાગ્યા પણ તડકો વાતું પૂરી. આ શેરા કર્યા, ચણા વાઢવા ડાણે એટલા ખર્યા અને પાછા શેરા કર્યા ને મિત્રો. ભારીથી હારે એટલા ખરે ને જ્યાં ભારી ઉથલાવે ને શેરો ભરી લે ને એટલે ચણા ખરે બહુ ખરે મિત્રો. ચણામાં બધે ઉપાધિવાળું હોય. આ આછી જીગા રહે એટલે બધા ભેગા પાકી ગયા હતા ને એ એક ફાયદો થયો. વહેલા વઢાઈ ગયા ભેગા પાક્યા એટલે ખરે બહુ. જ્યાં એ શેરો ઉપડે ને એટલે હવે જોઈ લ્યો કેટલા શેરા આવે. બધી જગ્યાએ મુઠ્ઠી ખરે તો કેટલા ચણા થાય મિત્રો. બહુ ખરે જોઈ લ્યો મિત્રો. અહીંયાથી શેરો ઉપાડી લીધો. આ કેટલા ચણા ખર્યા. ચણામાં આ એક ઉપાધિ બહુ. તો કેટલા શેરા રહ્યા બધી જગ્યા ખરવાના.